આ 7.2 નો બીજો દાખલો છે. એની અંદર શું કીધું છે આપણને કે બિંદુઓ 4, -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના નામ યામ મેળવો. ત્રિભાગ એટલે શું કે રેખાખંડના 3 ભાગ થાય છે. આ પહેલો, બીજો અને ત્રીજો. આ રેશિયો નથી, ગુણોત્તર નથી, આ 3 ખાલી મેં ભાગ કરીને બતાવ્યા. આના યામ અલગ અલગ છે. ત્રિભાગ એટલે ત્રણેય સરખા રેશિયોમાં ભાગ થતા હોય અને આના યામ છે 4 - 1 એ ના અને બી ના છે -2 અને -3. તો આપણે પી ના અને ક્યુ ના યામ શોધવાના છે. તો જે ઉદાહરણનો દાખલો આપણે કરેલો એમાં ઈ પ્રમાણે ત્રણેયના સરખા છે, પણ જેમ ત્રણેય યામ ગોતવાનું આપણી પાસે ફોર્મ્યુલા નથી, સૂત્ર નથી, તો આપણે એક એક કરીને ગોતીશું. બરાબર છે. તો એમાં પણ મેં તમને આવી રીતે અલગ અલગ નામ પણ લખાવેલા અને આમાં તમે જો આને x1 y1, આને x2 y2, આને xy, તો આને x3 y3 પણ લઈ શકો છો, તમારી ચોઈસ છે. પણ યામ સાચા હોવા જોઈએ, નંબર સાચો આવવો જોઈએ તમારો. તો હવે આને કેવી રીતે ગોતીશું આપણે? તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આ જે રેખાખંડ છે એ ત્રણેય સરખા ભાગ છે. તો આપણે પી ના યામ શોધવા માટે આ બંને મળીને કેટલા ભાગ થશે? ગુણોત્તર શું થશે? 1:2. એટલે એપી અને પીબી નો જે ગુણોત્તર છે, એપી અને પીબી નો જે ગુણોત્તર છે એટલે સરખા નથી, એટલે એપી ના છેદમાં પીબી 1/2, કારણ કે 3 સરખા ભાગ છે. તો આ 1 અને આ 1 એમ થઈને 2. તો સૌથી પહેલા આપણે પી ના યામ શોધીશું. જે ઓલું સૂત્ર જે છે કે x બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. આ જે સૂત્ર છે એનાથી આપણે પી ના યામ શોધીશું, પી નો x યામ શોધીશું પહેલા. તો x બરાબર m1 શું છે? તો 1. આમાં જ મેં તમને પહેલા પણ કીધું હતું કે અહીંયા m1 છે તો અહીંયા પણ m1 લેવાનું. તો m1 છે તો એની સાથે શું લેવાનું છે? x2, એટલે આ -2 પ્લસ m2, તો m2 શું છે? 2 ગુણ્યા x1 તો 4, તો છેદમાં 1 પ્લસ 2, તો -2 વત્તા 4 દુ 8 ના છેદમાં 3. તો 1 - 1 પ્લસ એટલે 6/3, તો 3 દુ 6. તો આનો x યામ શું આવશે? 2. સોરી, મેં 3 લખ્યું પણ આવશે અહીંયા 2. બરાબર છે? ખબર પડી? આ m1, તો m1 શું છે? આ x2, તો x2 -2, પછી m2 તો 2, x1 શું છે? 4, તો અહીંયા 4 દુ 8, આ 2 1 2, એટલે આ માઇનસ છે એટલે માઇનસ, 8 માંથી 2 જાય તો 6, 6 ના છેદમાં 3, એટલે x યામ આવ્યો 2. હવે આના y માટે હું આ સૂત્ર નથી લખતી, હું ડાયરેક્ટ અપ્લાય કરું છું. તો m1 શું છે? 1, y2 લેવાનું છે, તો y2 શું છે? -3 પ્લસ m2 શું છે? 2, આ અને y1 +2, તો -3, અહીંયા આગળ પ્લસ -3 ના છેદમાં 3. સમજાય છે? -3 ગુણ્યા 1 -3 પ્લસ 2 ગુણ્યા -1, તો પણ સોરી અહીંયા -2 આવશે, સોરી, અને નીચે 3, તો અહીંયા -5 ના છેદમાં 3. તો આ y યામ આવ્યું. અહીંયા આગળ જો આવી મારી મિસ્ટેક થઈ એમ તમારી મિસ્ટેક થઈ શકે છે, અને મિસ્ટેક થવી જરૂરી છે, જેથી કરીને એક્ઝામમાં આપણને આપણાથી મિસ્ટેક ન થાય. +2 ગુણ્યા -1, તો 2 એકા 2, 3 એકા 3. બરાબર છે? હવે આનું આગળ કઈ રિવિઝન નહીં થાય, એટલે y યામ આ જ રહેશે. હવે આમાં ઉદાહરણનો જે દાખલો હતો, મતલબ હવે આપણે ક્યુ ના યામ શોધવાના છે. તો ઉદાહરણનો દાખલો હતો એમાં મેં તમને મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી કરાવ્યું હતું કે આપણને પી ના યામ મળી ગયા. તો પી અને બી
આ એક નો રેશિયો છે, તો ક્યુ એનું મધ્ય બિંદુ થાય એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. એટલે શું ફોર્મ્યુલા હતું? x1 + x2/2 અને y1 + y2/2 એ રીતના ગોતવાનું હતું. તો તમે આમાં ઈ પણ અપ્લાય કરી શકો છો, અને તમને એમ થાય કે ના અહીંયા 5/3 વાળો નંબર છે, -5 વાળો છેદવાળો નંબર છે, તો મને આ નહીં ફાવે, તો તમારે શું કરવાનું છે? સિમ્પલી આ જે રેશિયો છે એ રેશિયો હવે આપણે ક્યુ ના યામ શોધવાના છે, એટલે આપણે અહીંયા આગળ એપી અને પીબી ની બદલે એક્યુ અને ક્યુબી કરી લેવાનું રહેશે. બરાબર છે? તો એક્યુ બે ભાગ થઈ ગયા, એક આ અને એક આ, તો રેશિયો શું થઈ ગયો? 2:1. ગુણોત્તર શું થઈ ગયો? 2:1. મતલબ પહેલા જે m1 લીધું હતું એ હવે m1 લેવાનું છે, અને m2 લીધું હતું નહીં, m2 લીધું હતું એ હવે 1 લેવાનું છે. મતલબ હવે આ m1 અને આ m2 થઈ જશે. રાઈટ? સમજાય છે ને? મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી બી તમે કરી જ શકો છો, જવાબ સરખો જ આવશે, યામ સરખા જ આવશે, પણ જેમ મેં કીધું એટલે મિડ પોઈન્ટ ફોર્મ્યુલા મેં એ વિડીયોમાં નાખેલો છે, તમને એ ઈઝી પડે. તો મતલબ એ બી હું તમને અહીંયા ખાલી y નું કરીને બતાડી દઉં કે તમને એમ થાય કે ના y માટે, તો આ અને આનો -5/3, આ -3 આના છેદમાં 2, y1 + y2/2 આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા છે, મધ્ય બિંદુનો થિયરમ. તો આને પણ તમારે આવી રીતે કરવું પડે, -5 પછી +- 3 તેરી 9 છેદમાં આ 3 અને આ 2 એવી રીતના, તો -14 ના છેદમાં 6, તો 3 દુ 6 અને 7 દુ 14, તો -7/3 આવતો મતલબ હોય. મને ખબર નથી, મેં ચેક નથી કર્યો, પણ અગર મિડ પોઈન્ટ ફોર્મ્યુલા થી કરવું હોય તો મેં તમને આ y નું કરીને બતાવ્યું. x નું તો ઈઝી છે, 2 ને -2 તો એ તો 0 આવી જશે, કારણ કે 2 + -2 કરશો એટલે 0 થશે, 0 ના છેદમાં 3 કરશો તો એ 0 ના છેદમાં 2 કરશો તો એ 0 જ આવવાનું છે. બરાબર છે? એટલે આપણે ચેક કરીએ કે આના યામ 0 અને -7/3 આવે છે કે નહીં. ઠીક છે? આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા છે, જોઈ લેજો એક વખત, નો ફાવે તો મને કહેજો, બાકી આ રીતના તો આવી જ જશે. બરાબર છે? હવે આની અંદર હું પેલા સોલ્વ કરી લઉં છું એટલે વિડીયો લાંબો ન થાય. ઠીક છે? જો મેં સોલ્વ કર્યો છે, જે નોર્મલ સૂત્ર છે એનાથી m1 m2 વાળું, કે આ a છે, તો m1x2 + m2x1 છેદમાં m1 + m2 આ આપણે મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી શોધેલું છે, મધ્ય બિંદુના સૂત્રથી. આ યામ લઈને x1 + x2/2 y1 + y2/2 એ લઈને મેં હમણાં આની પહેલા બતાવ્યું. હવે આમ જે નોર્મલ આપણું સૂત્ર છે એ પ્રમાણે આપણે ચેક કરીએ છીએ. વેઇટ, આઈ હોપ મારો અવાજ રેકોર્ડ થયો છે, નહીં રેકોર્ડ થયો હશે તો હું રેકોર્ડિંગ કરી લઈશ. બીજું માઇક લગાવ્યું છે મેં, ઓલું માઇક બેટરી ખતમ થઈ ગઈ, તો ફરીથી કહીશ કે ઓલોમાં આ જે બંને ગોઈતા છે એ આપણે મધ્ય બિંદુના સૂત્રથી ગોઈતા છે. x1 + x2/2 y1 + y2/2 થી આ મળ્યા છે, કારણ કે આ q જે છે એ p અને b નું મધ્ય બિંદુ છે. પણ જેમ મેં કીધું એમ કે તમને -5/3 ટફ લાગતું હોય તો તમે જે નોર્મલ સૂત્ર છે એનાથી પણ કરી શકો છો, જેમાં AQ એ બે રેશિયો છે, AQ એ 2 ભાગ છે અને QB એ 1 ભાગ છે, મતલબ આ 2 ભાગ છે અને આ 1 ભાગ છે. તો આ જ યામ લઈ અને આપણે આના યામ શોધ્યા છે. તો એમાં હવે m1 2 છે અને x2 -2 છે અને m1 1 છે. જ્યારે આપણે p ના યામ શોધતી વખતે m1 1 હતું અને m2 2 હતું. રાઈટ? ચેક કરી લેજો. અને m1 + m2 તો 3 જ રહેશે, કારણ કે 2 + 1 કરો કે 1 + 2 કરો. હવે અહીંયા 2 - 2 એટલે ગુણાકાર છે, એટલે -4 + 4, તો 4 ને 4 0 થાય, માઇનસ કરીએ તો, એટલે 0/3 0, જે આ મિડ પોઈન્ટ ફોર્મ્યુલાથી આપણે ઓલરેડી શોધી લીધું છે, મતલબ આપણો જવાબ સાચો છે. હવે y ના યામ શોધવા માટે અગેન m1 શું છે? 2 અને y2 શું છે? -3 પ્લસ m2 y1, તો m2 શું છે? 1 અને y1 શું છે? -1.
આ બંનેનો ગુણાકાર કરીશું તો 2 તેરી 6 વત્તા 1 ગુણ્યા 1 પણ આ માઇનસ છે એટલે -1, 2 ને 1 3, બરાબર. આ તો -6 -1 બંને માઇનસ માઇનસ છે એટલે સરવાળો કર્યો પણ એ પણ માઇનસમાં આવશે કારણ કે બંને નંબર માઇનસ છે. તો -7/3. તો આ યામ પણ આપણો સાચો છે. હું તમને ખાલી એટલું દેખાડવા માંગતી હતી કે તમે કોઈ પણ સૂત્રથી દાખલો કરશો તો તમારો જવાબ હંમેશા સરખો આવવો જોઈએ. સૂત્ર બદલાવાથી જવાબ બદલાતો નથી. પોઈન્ટમાં હોય તો પોઈન્ટમાં એકદમ જે ત્રીજો ડેસિમલ હોય, ત્રીજો દશાંશ હોય એમાં ફેર હોય, પણ પહેલા બે દશાંશમાં ફેર આવે તો તમારા દાખલાની અંદર કઈ પ્રોબ્લેમ છે કે મારા ભૂલ છે મતલબ. હવે આની અંદર તમને કઈ ન સમજાયું હોય તો મને પૂછજો. આ 7.2 નો સેકન્ડ દાખલો છે.